ચોટીલા પોલીસ મથકે 1,80,00,000થી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત કરી લોકો સાથે કરી છેતરપિંડી। અલગ અલગ લોભાની જાહેરાત કરી 144 લોકો પાસેથી 1,000થી લઈ 16 લાખ સુધીની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ। 144 લોકો પાસેથી અલગ અલગ રકમ સહિત કુલ રૂ. 1,80,27,150 છેતરપિંડી કરી। ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અરજણભાઈ બીજલભાઈ ખાંભલા અને એજન્ટો સહિત 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। સમગ્ર મામલો શું હતો? ચોટીલા તાલુકામાં અમુક જે છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરી અથવા તો લકી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપ્યો અને પાછા આપણને સ્કીમ આપી એમની સામે છેતરપિંડી થયેલાની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશન મળી હતી। જેના આધારે માહિતી એકઠી કરતાં એવું જાણવા મળેલું કે 2020માં રજીસ્ટર થયેલી ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કે જેના કુલ 11 જે છે એ સભ્યો છે એમાંથી મુખ્ય જે વહીવટ કરતા અરજણભાઈ બીજલભાઈ ખાંભલા, આ સિવાય જે અન્ય બીજા 10 વ્યક્તિઓ રાજાભાઈ દેવાયતભાઈ ઘિયડ, ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા, ભરતભાઈ બુકરભાઈ આલ, હરેશભાઈ જીવાભાઈ ઘિયડ, ભરતભાઈ રત્નાભાઈ ઘિયડ, દેવાભાઈ રૂપાભાઈ આલ, અરજણભાઈ વિભાભાઈ કલોત્રા, વિજયભાઈ રત્નાભાઈ આલ, રામભાઈ હરેશભાઈ ઘિયડ અને સંજયભાઈ બુકરભાઈ ઘિયડ, આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા જે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો, ચોટીલા ટાઉન, આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોભામણી જાહેરાતો આપી અને એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે, લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસેથી ડિપોઝિટ પેટે લીધેલી હતી। આ જે ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એની સંખ્યા કુલ 142 છે અને એમાંથી જ એક ભરતભાઈ નરસિંહભાઈ માલકિયા જે ચોટીલાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે। ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો 1,89,52,150 રૂપિયાનો આ જે આંકડો થાય છે, એટલી રકમની છેતરપિંડી એમની સાથે થઈ છે। આ સિવાય આ ગુનાને ધ્યાને રાખી અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં બીએનએસની કલમ 316(2), 318(4), 54, જીપીઆઈડી એક્ટની કલમ 3, બર્ડ્સ એક્ટની કલમ 4 અને 22 અને પ્રાઇઝ અને ચીટ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ 3, 4 અને 5 આ તમામ કલમો હેઠળ આ જે સદર આરોપીઓ છે એમના વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ જે 11 આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામને પૂછપરછ ચાલુ છે। પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે। પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા છે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય 11 આરોપી અને એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરુદ્ધ